નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ. સાચું સાંભળ્યું તમે. ઉત્તર ભારતના કેટલાય વિસ્તારમાં મોસમે આ માવઠાનું ટ્રેલર બતાવી દીધું છે. આંધી, ભારે પવન સાથે એવો વરસાદ ખાબક્યો કે જનજીવન પ્રભાવિત થઈ ગયું. ગુજરાત પર હવે આજ ખતરો તોડાઈ રહ્યો છે. આગાહીકારો ધોધમાર માવઠાની આગાહી કરી રહ્યા છે. આ સાથે જ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે જ નહીં પરંતુ બીજા બે જાણીતા હવામાન આગાહીકારો પણ ગુજરાતને સાવધાન કરનારી આગાહી કરી ચૂક્યા છે. આગાહી કયા પ્રકારની છે એ આપને જણાવીશું. હવામાન આગાહીકાર રજનીકાંત લાલાણી અને અથૈયા શેટ્ટીએ પણ રાજ્યમાં ધોધમાર માવઠાની આગાહી કરી છે. રજનીકાંત લાલાણીએ આગાહી કરી છે કે 4 ઇંચ માવઠાનો વરસાદ થઈ શકે છે, જ્યારે કે અથૈયા શેટ્ટીએ તો કહ્યું છે કે ટેનિસ બોલના આકારના કરા પડી શકે છે. રજનીકાંત લાલાણીએ કેટલી જગ્યાએ તો 4 ઇંચ કરતા પણ વધુ વરસાદ થશે, એટલે કે માવઠું થશે તેવી આગાહી કરી છે. અથૈયા શેટ્ટીએ કહ્યું છે કે 1 થી 3 ઇંચ વરસાદ તો થશે જ. પવનને લઈને પણ બંને આગાહીકારો કહી રહ્યા છે કે 30 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અને જો આપને ખબર ના હોય તો કહી દઈએ કે જ્યારે પણ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય 50 થી 60 થી ઉપર, તો પછી એ વાવાઝોડામાં પરિણમતું હોય છે, અને જેનું ટ્રેલર આપણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ જોઈ ચૂક્યા છે. જો કે બંને આગાહીકારો કહી રહ્યા છે કે 6 મે થી 9 મે વચ્ચે માવઠાની તીવ્રતા વધુ રહેશે. આ તોફાની માવઠાને લઈને ખેડૂતોએ સાચવવા જેવું છે, કેમ કે બાગાયતી પાકો ઉપરાંત તલ જેવા પાકોને નુકસાન થઈ શકે છે. અને આમ પણ જ્યારે કમોસમી વરસાદ થતો હોય છે ત્યારે સિઝન બગાડતો જતો હોય છે, અને ખેડૂતોને એ ચિંતા છે કે જો આ સિઝન બગડી તો શું થશે, ચોમાસું કઈ રીતે આગળની સિઝન કઈ રીતે લેશે. કારણ કે હમણાં જ તો આખા ત્રીજે તો તેઓએ નવી સિઝન માટે શ્રી ગણેશ પણ કર્યા હતા. ત્યારે જોવાનું રહેશે કે આગળનો સમય હવે કેવો આવી શકે છે. દિલ્હીમાં આ ટ્રેલર છે, શું ગુજરાતમાં તેની તૈયારી છે? ભર ઉનાળી આફતનો વરસાદ. अभी ये जो अंडरपास है ना नीचे पीछे ही वहाँ पे है, अभी पानी भरा हुआ पूरा. पानी भरा हुआ है बहुत ज्यादा. वहाँ से यू टर्न लेके आए हम, बहुत परेशानी हो रही है कि उत्तर भारत में मौसम तांडव. तूफान के कारण जिस प्रकार से पूरी दिल्ली में आज आप स्थिति देख सकते हैं, बहुत ज़्यादा वेग से हवाएं चल रही थी. उसके कारण एक परिवार पूरा आज एक पेड़ की चपेट में आ गया जो गिरा. ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી. ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ. 24 કલાક બાદ આફતનું આક્રમણ. વરસાદ ચોમાસાનો વરસાદ ચોમાસા જેવો જ વરસાદ પડશે, પરંતુ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. મે મહિનાની શરૂઆતમાં જ દેશના અલગ અલગ ભાગોમાં મોસમનો મૂડ ખરાબ થયો છે. ભર ઉનાળે અચાનક જ કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો. ક્યાંક ભારે પવન ફૂંકાયો તો ક્યાંક આંધી સાથે વરસાદ ખાબક્યો. દિલ્હીમાં તો ગણતરીના કલાકોમાં એવો વરસાદ ખાબક્યો જાણે લાગ્યું કે ચોમાસું જ આવી ગયું હોય. દિલ્હીમાં મોસમની સર્જિકલ સ્ટ્રાઇક. હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ દિલ્હી એનસીઆરમાં મોડી રાત્રે 3 વાગે મોસમે સર્જિકલ સ્ટ્રાઇક કરી. ધરાશાયી થઈ ગયા હોર્ડિંગ્સ, વૃક્ષો થયા ધરાશાયી. અનેક જગ્યાએ ટ્રાફિક જામ, અનેક જગ્યાએ જળબંબાકાર. આ દ્રશ્યો ચોમાસાના ભરે લાગતા હોય, પણ દ્રશ્યો કાળઝાળ ગરમી વચ્ચેના છે. દિલ્હીમાં મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ જે વરસાદ શરૂ થયો તે વહેલી સવારે વધુ તેજ બન્યો. આંધી વંટોળ, ભારે પવન સાથે વરસાદ ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો. દિલ્હીવાસીઓની સવારે જ્યારે આંખ ખુલી તો નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ હતી. દિલ્હીના અલગ અલગ વિસ્તારની આ તસવીરો છે. અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થઈ ગયા, અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. દિલ્હી એરપોર્ટથી 200 થી વધુ ફ્લાઇટ મોડી પડી છે. 3ને ડાયવર્ટ કરવી પડી છે. 2ને જયપુર અને 1ને અમદાવાદમાં ઉતરાણ કરાવવું પડ્યું. રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો. પવન એટલો જોરદાર હતો કે ઘણા વિસ્તારોમાં ઝાડની ડાળીઓ તૂટીને રસ્તા પર પડી ગઈ. દિલ્હીના દ્વારકાના ખારખાડી કેનાલ ગામમાં
શુક્રવારે સવારે ભારે પવનના કારણે એક લીમડાનું ઝાડ ટ્યુબવેલના ઓરડા પર પડી ગયું. આ અકસ્માતમાં એક મહિલા અને તેના 3 બાળકનું મોત થયું, જ્યારે કે મહિલાનો પતિ ઘાયલ થયો છે. खेतों में पानी दिया जाता है, साथ में बड़ा पेड़ था और तूफान के कारण जिस प्रकार से पूरी दिल्ली में आज आप स्थिति देख सकते हैं, बहुत ज़्यादा वेग से हवाएं चल रही थी, उसके कारण एक परिवार पूरा आज एक पेड़ की चपेट में आ गया जो गिरा, जिसके कारण 3 बच्चों की, उसकी माताजी की का स्वर्गवास और पिताजी अभी गंभीर रूप से घायल हैं. काफ़ी तेज़ आंधी तूफान आया और सुबह लगभग 5:30-6 बजे के आसपास ये हादसा हुआ. और जैसे ही हादसे की जानकारी मिली, माननीय मुख्यमंत्री जी को मिली, सांसद जी को मिली, तो उनका निर्देश आया तो तुरंत मौके पर पहुंचकर जो संभव मदद हो सकती है वो करने का प्रयास कर रहे हैं. અચાનક પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદ તો બંધ થઈ ગયો, પરંતુ લોકોની મુશ્કેલી વધી ગઈ. જિંદગીની રફતાર પર આ કમોસમી વરસાદે બ્રેક લગાવી દીધી. જો કે આ વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળી છે. तापमान कम होगा, इससे फर्क पड़ेगा बहुत. बारिश हुई है, बहुत राहत है ठंड गर्मी से, काफ़ी वो है. જે વિસ્તારમાં નુકસાન થયું છે અને પાણી ભરાયા છે તે વિસ્તારોની મુલાકાતે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચ્યા. સ્વીકાર્યું કે કેટલીક સમસ્યાઓના કારણે થોડા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા. આ પાણીની સમસ્યાના ઉકેલની તેમણે ખાતરી પણ આપી. देखिए, दिल्ली में जगह जगह पे जल भराव की परेशानी है और मुझे दिख रहा है कि जहाँ जहाँ पे ड्रेन है ही नहीं, कहीं पे ड्रेन है तो चौक्ड है, कहीं पे पानी सड़क टूटी होने के कारण से पानी का जमाव है, कहीं नाला टूटा हुआ है. बहुत बुरी स्थिति में अभी दिल्ली है. દ્રશ્યો દેશના અલગ અલગ રાજ્યોના છે, જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આક્રમકતા સાથે ખાબકી ગયો. જમ્મુ કાશ્મીરથી લઈ કેરળ સુધી વરસાદી માહોલ જામ્યો. આ દ્રશ્યો કૃષ્ણનગરી મથુરાના છે, જ્યાં વહેલી સવારે 4 વાગ્યામાં આંધી વંટોળ સાથે એટલો વરસાદ ખાબક્યો કે રસ્તા પર પાણી ફરી વળ્યા. 2 કલાક સુધી વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રોડ અને અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. શાળા કોલેજોએ જતા વિદ્યાર્થીઓ સવારમાં ઉઠતા વેત મુશ્કેલીમાં મુકાયા. જાણે ચોમાસું હોય તે રીતે સ્થળ ત્યાં જળની સ્થિતિ ઊભી થઈ. શહેરના ભૂતેશ્વર પુલ, કંકાલી, નવા બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. હરિયાણાનું બહાદુરગઢ ધોધમાર વરસાદના કારણે સરોવરમાં ફેરવાઈ ગયું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. રોડ પર એટલું પાણી ભરાયું કે રાહદારીઓ ડિવાઈડર પર ચાલવા મજબૂર બન્યા. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો. શહેરના ઝજ્જર રોડ, દિલ્હી રોહતક રોડ, દેવનગર, પટેલનગર, છોટુ રામનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. રસ્તા પર વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. શાળાએ જતા બાળકો મુશ્કેલીમાં મુકાયા. ગાઝિયાબાદમાં પણ અનરાધાર વરસાદથી કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો સવારે જ પાણી થઈ ગયા. તોફાને ચડેલી આ નદીનું નામ ચિનાબ છે. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાંથી પસાર થતી ચિનાબ ભર ઉનાળે 2 કાંઠે વહેતી થઈ. રિયાસી વિસ્તારમાં ઠેર ઠેર નદીના પાણી ફરી વળ્યા. ગુરુવાર રાત્રે પર્વતીય વિસ્તારમાં થયેલા વરસાદથી ચિનાબ નદીના જળસ્તરમાં જોરદાર ઉછાળો આવ્યો. ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ. નદીમાં જળસ્તર વધતા રાફ્ટિંગ સહિતની એક્ટિવિટી બંધ કરી દેવાઈ. તો પ્રવાસીઓને નદી કાંઠે ન જવા પણ તંત્રએ અપીલ કરી. કેટલાક લોકો જો કે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા નદીમાં પણ ફસાઈ ગયા, જેના દ્રશ્યો સામે આવ્યા. ये कल शाम से ही दोपहर के बाद ही पानी बढ़ना शुरू हो गया और उसके चलते पानी ज़्यादा के चलते इन्होंने राफ्टिंग वालों ने राफ्टिंग का भी क्लोज कर दिया, बंद कर दिया काम. और सबसे बड़ी बात ये है कि पानी तो इतना ज़्यादा है लेकिन उसके बावजूद भी लकड़ी वाले कुछ लोग ऐसे जो लकड़ी पकड़ने के लिए रिवर में कूद जाते हैं. आज भी सुबह से मैंने 5-6 लोग देखे जो लकड़ी के ट्यूब पे बैठे हुए हैं, टायर के ट्यूब पे बैठे हुए हैं और लकड़ी को लेके जा रहे हैं. मेरे ख्याल से प्रशासन को इनके बारे में सोचना चाहिए. कल को कोई ऐसी वैसी बात होगी तो दिक्कत हो जाएगी, कौन जिम्मेवार होगा. अभी भी 1-2 बंदा फंसा हुआ है शायद, रिवर में फंसा हुआ है, लोग फंसे हुए हैं. હરિયાણાના ઝજ્જરમાં માર્કેટ યાર્ડમાં પડેલું અનાજ પણ પલળી ગયું. અચાનક વરસાદ થતા માર્કેટ યાર્ડમાં હજારો કિલો અનાજ પલળી ગયું હોવાનો દાવો છે, જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. તો રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પણ તોફાની વરસાદે તાંડવ મચાવ્યું. પવનના સુસવાટા સાથે રાતના સમયે ત્રાટકેલા વરસાદે અહીંના માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલું અનાજ પલાળી દીધું, જેના કારણે લાખો રૂપિયાના નુકસાનની આશંકા છે. હજુ પણ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી છે. ગુજરાતમાં પણ ખાબકશે ધોધમાર વરસાદ. અંબાલાલની તોફાની આગાહી. ઉત્તર ભારતમાં પડેલો કમોસમી વરસાદ હજુ તો ટ્રેલર છે.
ગુજરાતમાં પણ આવો અથવા તો આના કરતાં પણ ધોધમાર વરસાદ થશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે 3 મે થી માવઠાની શરૂઆતની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ વરસવાની આગાહી છે. અંબાલાલે કચ્છના કેટલાક ભાગોમાં હળવું પૂર આવવાની પણ આગાહી કરી છે. ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે. એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં, સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. વરસાદની ગતિવિધિ સાથે સાથે કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસા જેવો જ વરસાદ પડશે, પરંતુ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં એવો પવન ફૂંકાશે કે ઝાડના મૂળિયા ઉખડી જશે. ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદમાં લોકોએ સાવધાન રહેવું પડશે. હવે આગામી દિવસોમાં ભારે આંધી વંટોળ અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક ભાગોમાં, ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે. અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. હવામાન વિભાગે પણ આ પ્રકારની જ આગાહી કરી છે કે ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ થશે. 3 મે થી 7 મે સુધી કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે અને અસમયે આંધી સાથે ભારે પવન પણ ફૂંકાશે. दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है. साथ में थंडर स्टॉर्म और लाइटनिंग की भी उम्मीद है. गस्टी में रहेंगी 30 से 40 के आसपास दिवस 2 से लेके और 4 तक. और दिवस 5 में थोड़ी इंटेंसिटी बढ़ने की उम्मीद है. दिवस 5 और 6 में जो गस्टी विंड है वो 40 से 50 किलोमीटर प्रति घंटे की रफ्तार से है. तो आइसोलेटेड पॉकेट्स में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में उम्मीद है. એટલે કે ગુજરાતીઓએ સાવધાન રહેવું પડશે. ઉત્તર ભારતમાં જેમ કમોસમી વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે તેવું જ વાતાવરણ ગુજરાતમાં સર્જાવાની આગાહી છે. તાપમાં તો રાહત મળશે, પરંતુ તોફાની વરસાદ તરખાટ મચાવશે. ખડખડ વહેતી નદી હોય ને નદી કિનારે વસતા લોકો જો તરસ્યા રહે તો એ વાત કંઈક અજુગતી લાગે, નહીં? આપને પણ સાંભળવામાં લાગતી હશે. જો કે આ તો હકીકત એ વિસ્તારની છે જે ગુજરાતમાં આવેલો છે અને એ પણ છેક છેવાડે, જ્યાં જીવવા માટે જોખમ ખેડવું પડે છે અને જોખમ ના ખેડો તો જીવવું અઘરું છે. માથે તપતો સૂરજ ને ઉબડ ખાબડ જમીન પર ડગલા માંડતી આ બહેનો. નીચે ઉતરતા કશું નહીં થાય, પણ ઉપર બેડો ચડીને જવાનું એટલે અમને પગ લપસી જાય તો પડી જવાય. અમે 2-3 વેરી ખોદીને પછી પાણી લઈ જઈએ. 1 કલાક 2 કલાક લાગે બેડું ભરવાનું. વાત અહીં ગરમીની નથી, પણ એ 45 ડિગ્રી ગરમીમાં જેનાથી તરસ છીપાય છે તે પાણીની છે, જેની શોધ માટે જોજનો દૂર ભટકવું પડે છે. ગુજરાતનું આ છેલ્લું ગામ છે છોટી ઉંમર, જે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. હાલ આપણે એ જગ્યા ઉપર તો પહોંચી ગયા છે કે જ્યાં મહિલાઓ પહાડ ઉતરીને પાણી ભરવા માટે જવા મજબૂર છે. આપ જોઈ શકો છો કે આ ડુંગર વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે. અહીંની જે રહેતી મહિલાઓ જે છે તે આ જ રીતે પહાડો, આ જે કાચા રસ્તે ઉતરીને 2-3 બેડા પાણી ભરવા માટે મજબૂર છે. અને આજ આપણે આ જે રસ્તે હાલ જવાની કોશિશ કરી રહ્યા છે કે જે મહિલાઓ જે પાણી ભરવા ગઈ છે ત્યાં જવાની કોશિશ કરી રહ્યા છે. જીવ સાથે રમત રમવી પડે છે અને જો જોખમ ન ખેડો તો તરસે મરવું પડે. સાંભળ્યું? આ શબ્દોની હકીકતને અમે અમારા કેમેરામાં કંડારવા માંગતા હતા, માટે અમે પણ નીકળી પડ્યા એ રસ્તે જે ખરેખર અઘરો હતો.
જ્યાં ખાલી હાથે ચાલવું અઘરું હોય ત્યાં મહિલાઓ માથે એક એક કે બે બેડલા લઈને ચાલી નીકળે છે, કારણ કે સવાલ છે તરસનો. સૂકો ભટ્ટ વિસ્તાર અને જ્યાં નજર કરો ત્યાં ડુંગરા જ ડુંગરા. આ દ્રશ્યો છે નસવાડી તાલુકાના છોટી ઉંમર ગામના. અહીં વસતા તમામ લોકોએ પોતાનું જીવન ટકાવી રાખવા માટે જાણે કે રીસરનો સંઘર્ષ ખેડવો પડે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનો અંતરિયાળ વિસ્તાર. કહી શકાય કે નસવાડી તાલુકાનો છોટી ઉંમર જે છેલ્લું ગામ હશે. ગામમાં વર્ષો પહેલા બોર લગાવવામાં આવ્યા હતા, તે પણ સુકાઈ ગયા. છોટી ઉંમર ગામથી 3 કિલોમીટર દૂર કુપ્પા ગામ પાસે કેટલાક ગામના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે 72 કરોડના ખર્ચે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો. પ્રોજેક્ટનું ટેસ્ટિંગ પણ કરાયું. કેટલીક જગ્યાએ વોટર લિફ્ટિંગ માટે સંપ પણ ઊભા કરાયા, પણ પાણી નથી આવ્યું. સરકારની પીવાના પાણીની સુવિધાનો બીજો કોઈ અહીં સ્ત્રોત જ નથી. અહીંના લોકોની સમસ્યા પણ એવી કે કૂવા કાંઠે તરસ્યા હોય. નર્મદા નદી પણ નજીક છે, પણ તેનો લાભ નથી મળતો. માટે આ રીતે જ ડુંગરા ખોંદો ને પાણીની શોધ માટે પહોંચી જાઓ. પાણીની અત્યારે તો ઘણી બધી તકલીફ છે. અત્યારે તો ઉનાળો છે એટલે અમારી જે બહેનો છે એ વેરી ખોદીને પાણી, આ પહાડી ઇલાકો છે એટલે કોતેડામાં વેરી ખોદીને પાણી લાવે છે. અને અમારી પડખે અહીંયા નર્મદા છે, પણ અહીંયા દૂર છે અને પહાડી ઇલાકો છે એટલે લઈ શકાય એવું નથી. પાણી મેળવવા અહીંના લોકો શું કરતા હશે તે જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે 1 કિલોમીટર દૂર આ ડુંગરા ચઢી ઉતરીને ખીણમાં જ્યાં મહિલાઓ વેરી ખોદેલા ખાડા પાસે કલાકો બેસી રહે. જ્યારે તેમાંથી પાણી આવે ત્યારે માંડ 1-2 બેડલા જ ભરાય. કેટલીક મહિલાઓએ તો વગર પાણીએ જ પાછા ફરવું પડે છે. જે દ્રશ્ય જોતા કોઈનું પણ મન કંપી ઉઠે. જેમને પાણી ન મળે તે મહિલા ગામથી અન્ય જગ્યાએ ફરી પાણીની શોધ માટે નીકળી જાય, જે પણ જોખમથી કમ નથી. સરકાર તો વિકાસ કરે એવું તો કે છે, પણ આ વિકાસ કરે દેખાતું જ નથી. જ્યાં માણસને ચાલવું મુશ્કેલ હોય તે વાહનો કેવી રીતે પહોંચે? 4 પૈડાવાળી ગાડીની કલ્પના તો આ લોકો કરી જ નથી શકતા. આરોગ્ય ઇમરજન્સી હોય તો 108ની ગાડી પણ અહીં નથી પહોંચી શકતી. એટલે સમજી શકાય કે 21મી સદીમાં પણ સુવિધાઓ વગર જીવી રહ્યા છે મરવાના વાંકે. અમારે કુપ્પા અને છોટી ઉંમર જતો રસ્તો 6 કિલોમીટરનો એટલો છે. હજુ પણ રસ્તો એવું માંગણી કરી છે કે અમે રસ્તો બને એવું, પણ અહીંયા રસ્તો બનતો જ નથી. આઝાદીના કેટલા વર્ષો બાદ અમે ઢોલ નગારા સાથે બી જઈએ છીએ રસ્તા માટે, પણ રસ્તો કોઈ બનતો નથી અને 108 તો અહીંયા આવી નથી શકતી. અમે 108 માટે બી જઈએ છીએ, કહીએ છીએ, પણ કંઈ 108 આવતી જ નથી. અને કંઈ અહીંયા રસ્તો બને તો 108 બી આવે ને, કંઈ અહીંયા 108 આવતી જ નથી. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાના ભલે દાવા કરતી હોય સરકાર, પરંતુ રોડ, રસ્તા અને પાણીની મુખ્ય સુવિધાનો જ્યાં અભાવ જોવા મળે છે ત્યાં વિકાસના દાવા કઈ રીતે થઈ શકે? સવાલ એ જ છે કે ક્યારે આ ગામ સુધી વિકાસ પહોંચશે? શું જૂનવાણી સમયમાં જ આ લોકોએ જીવવું પડશે? સૈજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. 6 મહિના બાદ ખુલી ગયા છે બાબા કેદારનાથના કપાટ. તે સાથે જ બાબા કેદારનાથના દર્શન માટે ઉમટી રહી છે ભક્તોની ભીડ. પ્રથમ દિવસે જ 20,000 શ્રદ્ધાળુઓ પહોંચતા આ વર્ષે કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓના દર્શનનો પાછલો રેકોર્ડ તૂટી શકે તેવી આશા છે. અને ત્યારે ઘરે બેઠા અમે પણ આપને કરાવીશું બાબા કેદારનાથના દર્શન. ભક્તોની આતુરતાનો આવ્યો અંત. 6 મહિના બાદ ખુલ્યા કપાટ. ભોળેનાથની ભક્તિનો ગુંજ્યો નાદ. શરૂ થયો ભોળેનાથનો અભિષેક. આસ્થામાં તરબતર જ્યોતિર્લિંગ. કેદારનાથમાં શરૂ થઈ પૂજા. હર હર મહાદેવનો જય ઘોષ. ફૂલોની મહેક સાથે ભક્તિમાં લીન થઈ ગયું છે કેદારનાથ ધામ. ફરી જોવા મળી રહી છે કેદારનાથ ધામની રોનક. શિવની મહિમા અપરંપાર છે. તેમના ધામમાં આસ્થાનો દીપ પ્રગટાવવા માટે ભક્તો પહોંચી ગયા છે બાબાના ધામ.
મંત્રોચ્ચાર સાથે કેદારનાથના કપાટ ખુલે તે પહેલા વહેલી સવારથી જ ભક્તો ભોળેનાથની પ્રથમ ઝલક મેળવવા માટે લાઇનમાં ગોઠવાઈ ગયા. ભક્તોએ કપાટ ખુલ્યા બાદ મંદિરની અંદર અખંડ જ્યોતિના દર્શન કર્યા અને ત્યારબાદ રુદ્રાભિષેક, શિવાષ્ટક, શિવ તાંડવ સ્ત્રોત, કેદાર અષ્ટકના મંત્રોનો જાપ કર્યો. મંદિરની અંદર સૌપ્રથમ કર્ણાટકના લિંબાયત સમુદાયના ભીમશંકર પહોંચ્યા અને ત્યારબાદ બાબા પર 6 મહિના પહેલા ચઢાવવામાં આવેલો ભસ્મ શૃંગાર હટાવાયો. મંદિરને 54 ક્વિન્ટલ 108 જાતના વિવિધ ફૂલોથી સજાવવામાં આવ્યું, જેમાં નેપાળ, થાઈલેન્ડ, શ્રીલંકા જેવા દેશોમાંથી લાવવામાં આવેલા ગુલાબ અને ગલગોટાના ફૂલ સામેલ હતા. કપાટ ખુલે તે પહેલા વડોદરાથી ગયેલી ટીમ રિવોલ્યુશન અને શિવજી કી યાત્રાના ગુજરાતભરમાંથી ગયેલા 220 જેટલા વોલેન્ટિયર્સ દ્વારા કેદારનાથ મંદિરને ફૂલોથી શણગારાયું. કેદારનાથની સજાવટ માટે 22 લાખથી વધુ રૂપિયાનો ખર્ચ કરાયો. કેદારનાથના કપાટ ખુલ્યા ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર રહ્યા. કપાટ ખુલ્યા બાદ મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીના નામની પૂજા કરી. બાદમાં શ્રદ્ધાળુઓ વચ્ચે પ્રસાદનું વિતરણ કર્યું. કપાટ ખુલ્યા બાદ કેદારનાથ મંદિર પર અને શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ. મંદિરના કપાટ ખુલ્યાના પ્રથમ દિવસે જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ પણ જોવા મળી. यात्रा प्रारंभ हो गई है, बाबा के द्वार खुल गए हैं, तो यात्रा अच्छी होगी. हम सभी देशवासियों का, सभी श्रद्धालुओं का सबका स्वागत करते हैं. बाबा से प्रार्थना करेंगे कि जो प्रबंध हम लोगों ने किए हैं, चूंकि ये यात्रा थोड़ा कठिन यात्रा होती है, लेकिन उसके बावजूद भी किसी को यात्रा में कोई परेशानी न हो, उनकी यात्रा कम से कम कठिनाई में संपन्न हो, अच्छी हो. बाबा उन पर नहीं, बहुत अच्छा दिन है और हमारे प्रधानमंत्री जी बाबा के अनन्य भक्त हैं, तो उनके नाम से यहाँ पर हर बार पहली पूजा होती है. इस बार भी पूजा की है कि बाबा उनको शक्ति देंगे कि वो देश का नेतृत्व लंबे समय तक करेंगे और भगवान उनको स्वस्थ रखेंगे. हर प्रकार से जो भी चुनौतियां आएंगी उन चुनौतियों में उनको सफलता मिलेगी. કેદારનાથના કપાટ ખુલ્યા બાદ આર્મીના બેન્ડે ધૂન રેલાવી. પ્રથમ દિવસે 20,000થી વધુ શ્રદ્ધાળુઓ કેદારપુરીમાં હાજર રહ્યા. મંદિરના કપાટ ખુલ્યાના પ્રથમ દિવસે જ શ્રદ્ધાળુઓ પહોંચતા તેમની ખુશી આ રીતે વ્યક્ત કરી. आज 2 मई 2025 के दिन समय के अनुसार 7 बजे पहले उसका ताला खोल दिया गया, अंदर का ताला खोल दिया गया. वो परंपरा के अनुसार भगवान के समाधि के ऊपर के जगह करके हमने पहले पूजा अर्चना परंपरा के करके उनको सभी लोगों को यात्रा के लिए आरंभ कर दे. अब ये दर्शन होता जाएगा. ઉત્તરાખંડમાં આ પર્વતો વચ્ચે આવેલું છે કેદારનાથ ધામ, જ્યાં આસ્થા યુગો જૂની છે. મંદિર સદીઓ જૂનું છે. કેદારનાથની મહિમા એવી કે તેમના દર્શન વિના ભગવાન બદ્રીનાથના દર્શનનો પણ લાભ નથી થતો. એવી માન્યતા છે કે જે શ્રદ્ધાળુ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે તેની યાત્રા નિષ્ફળ રહે છે. કહેવાય છે કે ભગવાન કેદારનાથના દર્શનથી તમામ કષ્ટો દૂર થાય છે, તમામ પાપોનો નાશ થાય છે, મોક્ષનો માર્ગ ખુલે છે. बहुत बढ़िया है. अभी इधर गूज बम्प हो रहे हैं. मुझे आया हो तो चल के आया हो, कल पूरा दिन चला हो. सुबह 5 बजे शाम को 5 बजे बच्चा भी था छोटा, इसके लिए मैं सुबह से आ गया, शाम तक. काफी बदलाव किए गए हैं यहाँ पे, टोकन सिस्टम किया गया है. टोकन सिस्टम है, पर देखेंगे अभी क्या सिस्टम है. अभी तो मुझे भी पता नहीं चला क्योंकि डबल दी जा रही. ठीक है, देख लेंगे अभी. સર્જન અને વિનાશ કુદરતનો નિયમ છે. કેદારનાથ સુધી પહોંચવાનો રસ્તો મુશ્કેલ જરૂર છે, પણ શ્રદ્ધાથી ભરેલા આ રસ્તા પર પહોંચનારા શિવ ભક્તોની તાકાત ઓછી નથી. 12 જ્યોતિર્લિંગ પૈકીનું આ એક જ્યોતિર્લિંગ છે. કેદારનાથ સહિત નર નારાયણ મૂર્તિના દર્શનનું ફળ તમામ પાપોના નાશપૂર્વક જીવન મુક્તિની પ્રાપ્તિ ગણવામાં આવે છે. માટે આ 4 ધામની યાત્રા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ હવે 6 મહિના સુધી બાબા કેદારનાથના દર્શન થઈ શકશે. પ્રથમ દિવસે જ શ્રદ્ધાળુઓની જે ભારે ભીડ જોવા મળી તેનાથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે શ્રદ્ધાળુઓ દર્શનનો નવો રેકોર્ડ બનાવશે. बाबा केदार के कपाट खुले और पहले दिन लगभग 20,000 श्रद्धालु वहाँ पे पहुंचे. लगभग 7:30 में बाबा कपाट के कपाट खुले और मुख्यमंत्री पुष्कर सिंह धामी वहाँ पे मौजूद रहे. उनके साथ उनकी पत्नी भी वहाँ पे मौजूद रही और खुद मुख्यमंत्री वहाँ पे श्रद्धालुओं को भंडारा करवाया. वहीं ITBP और पुलिस की टीम लगातार कड़ी सुरक्षा व्यवस्था वहाँ पर दे रही है. आज से बाबा केदार
ग्रीष्मकालीन 6 माह की यात्रा शुरू हो चुकी है। केदारनाथ से न्यूज़ 18 के लिए मैं संदीप भटकोटी। રાજસ્થાનની અજમેરની હોટેલમાં આગ લાગતા અમરેલીના પતિ પત્ની અને પુત્ર કાળનો કોળિયો બન્યા। રાજસ્થાનના અજમેર હોટલમાં લાગેલી આગમાં અમરેલીના પરિવારે જીવ ગુમાવ્યો। લાઠી શહેરના 3 લોકોના અગ્નિકાંડમાં મોત થયા છે। અમરેલીના લાઠીમાં રહેતા પતિ પત્ની અને પુત્ર રાજસ્થાનમાં અજમેર શરીફ દર્શન માટે ગયા હતા। અજમેરમાં આવેલા દિગ્ગી બજારમાં નાજ હોટલમાં રોકાયા હતા ત્યારે અચાનક એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી, જેના કારણે હંગામો મચી ગયો હતો। આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ વારમાં તે હોટલના 5મા માળે પહોંચી ગઈ, જેમાં લાઠીના 30 વર્ષીય અલ્ફ્રેઝ નુરાની, તેમના જ 26 વર્ષીય પત્ની શબનમબેન નુરાની અને 3 વર્ષીય પુત્ર અરમાન નુરાની ઝપેટમાં આવી જતા ભડથું થઈ ગયા હતા। લાઠીને એક જ પરિવારના 3 લોકોના જીવ જતા શોકનું મોજું ફરી વળ્યું હતું। હોટલમાં રહેલા અન્ય લોકો હોટલમાંથી જીવ બચાવવા કૂદ્યા હતા। એક માતાએ તેના બાળકને આગથી બચાવવા માટે બારીમાંથી ફેંકી દીધું, જેને સામાન્ય ઇજાઓ થઈ। સુરતના ચૌટા બજારમાં દબાણ દૂર કરવા તંત્ર એક્શનમાં। સુરતના ચોટા બજારમાં દબાણકર્તાઓએ દબાણ ખડકી દેતા બજારમાં નીકળવું મુશ્કેલ બની ગયું હતું। અહીંથી 4 વ્હીલર તો નીકળી જ ન શકે, ચાલીને પણ માંડ નીકળી શકો। આ અંગે ફરિયાદ કરવામાં આવતા સુરતના ચોટા બજારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા તંત્ર એક્શનમાં આવ્યું। જનરલ હોસ્પિટલની ફરિયાદ બાદ તાત્કાલિક એક્શનમાં આવ્યું। એમ્બ્યુલન્સ પણ ન નીકળતી હોવાની રાવ હતી। બજારમાં એટલું દબાણ હતું કે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી, જે અંગે જનરલ હોસ્પિટલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જે બાદ તાત્કાલિક એક્શન લેવાય। આ માટે હવે આ વિસ્તારમાં કાયમી ઉકેલ આવે તે માટે મનપા તંત્ર સાથે પોલીસ પણ સંકલન કરશે। આ વિસ્તાર માટે જનરલ હોસ્પિટલ પ્રમુખે પત્ર લખીને રજૂઆત કરી હતી કે ભારે દબાણને કારણે લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને દબાણો દૂર નહીં થાય તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલને તાળા લાગે તેવી સ્થિતિ બની શકે છે। તો ગીર સોમનાથના કોડીનારના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંદાજિત 25 લાખના દબાણો દૂર કરવામાં આવ્યા। મહત્વનું છે કે દબાણો ગામની સ્કૂલથી એકદમ નજીક કરાયેલા છે, તેમજ આ જગ્યા પર સરકાર દ્વારા નવા ગામતળ ફાળવીને વિવિધ યોજના અંતર્ગત મફત પ્લોટ ફાળવણી જગ્યા આપી હતી, જેથી આ જગ્યા પર કમર્શિયલ દબાણો કરી આર્થિક ઉપાર્જન કરનાર આ તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ તરફ અબડાસામાં ડિમોલિશનની કાર્યવાહી સામે ખુદ ભાજપ જ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો છે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો। પત્રમાં તેમણે ડિમોલિશનની કામગીરીને લઈને સવાલ ઉઠાવતા કહ્યું કે ગરીબોના કાચા મકાનો તોડવા કરતાં ગુનેગારોના મકાન તોડો, મોટા કેસ થયા હોય એવા ગુનેગારોના મકાન તોડો। તાત્કાલિક અસરથી અબડાસા વિધાનસભા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ બંધ કરવામાં આવે તેવી માંગ કરી। ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। રજા આપશો। નમસ્કાર।